હા અશ્વિનભાઈ, તમે જે રિપોર્ટ કરાયો છે આપણે જોઈ રહ્યા છે, એમાં ગોલ્ડ 0.00000 છે. તો લોકો એ ગોલ્ડના નામે કરી રહ્યા છે. તો આ સોના જેવું બનાવે છે કેમ? કઈ રીતે બની શકે? શક્ય કઈ રીતે છે? એનો દેખાવ તો સોના જેવો જ લાગી રહ્યો છે. રોડિયમ અને પ્લેટિનિયમ નું કોટિંગ આવે ને, એટલે ઈ ગોલ્ડ જેવી શાઇનિંગ મારે, પણ ઈ ગોલ્ડ કરતા ડબલ શાઇનિંગ મારતું હોય. આમ તમે સાથે રાખો ને, આ તો અમે ટેસ્ટ કરાવી એટલે એનો ટંચ રિપોર્ટ કરવા માટે થોડું કાળું થયું હોય, પણ એને તમે ફિઝિકલી જયારે જોવો ને ત્યારે તમને એમ થાય કે આ સૂર્યનો કટકો હાથમાં આવ્યો હોય ને એટલો ચળકતો હોય. એટલે લોકો શું થાય કે 2500 માં ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે, લાવને સાહસ કરીએ. અને આવી જ્વેલરી તમને કહું દિલીપભાઈ, બગસરાની જ્વેલરી તરીકે અમે નાના હતા ને ત્યારે આવો ટ્રેન્ડ એકવાર શરૂ થયો હતો કે બગસરાનું ગોલ્ડ બહુ વેચાવા માંડ્યું. લોકોને જયારે ખબર પડી ને કે આમાં કઈ છે જ નહીં, આ પૈસા લૂંટી રહ્યા છે, ત્યારે બગસરાનું તો નામ ચડ્યું હતું. લૂંટ બીજાએ મચાવી હતી. એટલે આવી રીતના અત્યારે જે લૂંટ મચી છે ને, આની જયારે ખબર પડશે ને ત્યારે લોકોને કરોડો રૂપિયામાં જતા રહ્યા છે. તો આના માટે લોકો છેતરાય નહીં એના પ્રયાસના ભાગરૂપે મેં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી વાત રજૂ કરી હતી, અને આ આધાર પુરાવા સાથેનું છે. અને આની અંદર લોકો નો ફસાય, ખોટા આની પાછળ દોડે નહીં. અને સુરત જેવું સિટી જ્યાં ગોલ્ડ અને ડાયમંડના પારખું લોકો હોય છે, ઈ લોકો ફસાતા હોય તો જે રૂરલ એરિયા છે, અધર સિટી છે જ્યાં ડાયમંડ ગોલ્ડ નો જ્વેલરીનો બિઝનેસ જ નથી, એ લોકો તો આંખ બંધ કરીને ભેગું કરશે.